સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। ઉચ્છલ તાલુકામાં જાતિના દાખલા અટક્યા, તલાટી કમ મંત્રીઓ સહી કરતા ન હોવાની ફરિયાદ। ઉચ્છલ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિનું પ્રમાણપત્ર મેળવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તલાટી કમ મંત્રીઓ દ્વારા જાતિના પ્રમાણપત્ર માટેની જરૂરી અરજીપત્રકો પર સહી કરવાની મનાઈ કરવામાં આવી રહી હોવાની રજૂઆત ઉચ્છલ મામલતદારશ્રી અને ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવામાં આવી છે। હાલમાં શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત દસ્તાવેજ છે, પરંતુ તલાટી કમ મંત્રીઓ દ્વારા સમયસર સહી ન થવાને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ સહિતની શૈક્ષણિક તકો જોખમાઈ રહી છે। રજૂઆત કરતાઓ ભૂપેન્દ્રભાઈ વસાવા અને અર્જુનભાઈ ગામિતે મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરીને માંગ કરી છે કે આ બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે। જો કોઈ મૌખિક કે લેખિત સૂચનાના આધારે સહી કરવામાં આવતી ન હોય તો તેનું કારણ પણ જાહેર કરવામાં આવે। અરજદારોએ જણાવ્યું છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અનેક વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ગુમાવવાનો વારો આવશે। જાતિ અંગે આજ રોજ ઉચ્છલ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીને અમે જાતિના પ્રમાણપત્ર માટેના અરજીપત્રકમાં તલાટી કમ મંત્રી દ્વારા સહી ન કરવાની એ લોકો એક મુહિમ ચલાવી રહ્યા છે। એ મુહિમની અંદર અમારે એટલું જ કહેવું છે કે જાતિના પ્રમાણપત્રો તમે જાતિના પ્રમાણપત્રોમાં સહી કરવાની ના શા માટે પાડો છો? તમે અન્ય જે રેવન્યુ અને મહેસૂલી કામો કરવા માટેની તમે મનાઈ અને જે આંદોલન કરી રહ્યા છો તેમાં તમે વાંધો નથી અમને। એ જો પ્રક્રિયા એ જે કાર્યવાહી તમે નહીં કરવા માંગતા હોય તો વાંધો નથી, પણ હાલ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને કે દરેક શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયાઓ ચાલી રહી છે, તો પ્રવેશ પ્રક્રિયાઓમાં જાતિના પ્રમાણપત્રની ખૂબ જ આવશ્યક છે અને એ વસ્તુ પ્રમાણપત્રો આપવા જ પડે છે। તો જે જાતિના પ્રમાણપત્રમાં જે અરજીઓમાં તમે સાઇન ના કરીને પછી ના કરશો તો પછી જે વિદ્યાર્થીઓ છે એ લોકોને તકલીફ પડશે, એ લોકોને શિક્ષણ જે પ્રક્રિયા ચાલે છે એની અંદર વિલંબ થશે। તો અમારી અરજ એટલી છે તલાટી કમ મંત્રીશ્રી, તમામ ગુજરાતના કે ઉચ્છલ તાલુકાના જે તમામ તલાટી મંત્રીશ્રીઓ છે એમને જણાવવાનું કે તમે સૌ આપ જાતિના દાખલાની જે અરજીઓ છે એમાં તમે સહી કરો, આ પ્રક્રિયાને તમે ચાલુ રાખો। થોડા પ્રેક્ટિકલ બનો અને આ વિદ્યાર્થીઓનો કામો છે એને વિલંબ ના કરો, એમને ચાલુ રાખો।